વાત કરીએ રાજકોટની, જ્યાં વેપારીઓએ રાજકોટમાં બંધનું એલાન કર્યું છે। મહત્વનું છે કે રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધનું એલાન કર્યું છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું છે। ટ્રાફિક શાખાના ટોઈંગ વાહન દુકાન પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરી લેતા હોય છે, દંડ ફટકારતા હોય છે। ટ્રાફિક વિભાગની જે કામગીરી છે તેના સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ સજ્જડ બંધનું એલાન કરી વિરોધ પ્રદર્શન કર્યું। ટ્રાફિક પોલીસની કનગડતનો વિરોધ કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી દુકાનો પાસે પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવામાં આવે છે। ટ્રાફિક પોલીસની કામગીરીને જોતા વેપારીઓમાં રોષ હતો અને રોષના સામે વેપારીઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું। તો વાહનો ટોઈંગ કરીને દંડ ફટકારતા હોવાની ફરિયાદ ઉઠી હતી। ટ્રાફિક વિભાગની જે કામગીરી હતી તેના કારણે ધર્મેન્દ્ર રોડના વેપારીઓમાં રોષ હતો। રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધનું એલાન કર્યું અને બંધ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા અને મોટી સંખ્યામાં દુકાનો બંધ પાડવામાં આવી। ટ્રાફિક પોલીસની કામગીરી સામે ફરિયાદ ઉઠી હતી। વાહનોની સામે દુકાનોની સામે જે રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે અને પાર્ક કરેલા વાહનો ટ્રાફિક શાખાના અધિકારીઓ ટોઈંગ કરી લેતા હોય છે અને દંડ ફટકારતા હતા, જેના સામે ફરિયાદ ઉઠી હતી।